આપણા માટે ઐતિહાસિક વચનોની સાથે સાથે આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જે બોલે એ પરમ પ્રમાણ છે, કારણ કે આપણા ગુરુમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ છે. તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કેવી રીતે ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ આપણને સમજાવે છે તે એક વિડીયો દર્શનના માધ્યમથી નિહાળો. ઘણી વાર છે ને આપણે ખાલી બોલીએ છીએ, વિચારતા નથી. પેલાનો કેફ બળ નથી આવતો, જો વિચારો ને તો કેફ આવે. ભગવાનની કૃપા કેટલી બધી કહેવાય. ક્યાં ભગવાનને ક્યાં જીવ, કોઈ દિવસ મેળ ના ખાય. આ ભગવાનનો ભેટો થવો તો કલ્પનામાં આવી નથી. એને તો જો આપણને સંતના સ્વરૂપમાં મળ્યા છે સહેજાનંદ સ્વામી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. તમને હવે વૈજ્ઞાનિક રીતે આપણે લઈ જઈએ. લાઇટની સ્પીડ કેટલી? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. પાસેમાં પાસે તારો છે ને એટલે સૂર્ય. આ સૂર્ય તારો જ છે. ત્યાંથી આવતા લાઇટ 9 મિનિટ 20 સેકન્ડ થાય છે. તો નેક્સ્ટ સૂર્ય પછી જે તારો આવે છે 4.5 વર્ષ થાય. લાઇટની સ્પીડે ત્યાંથી આવતા 4.5 પ્રકાશ વર્ષ. નેક્સ્ટ એના પછી આપણી આકાશ ગંગા છે ને, આ છેડથી આ છેડે 10 લાખ પ્રકાશ વર્ષ. 10 લાખ ગુણ્યા 3 લાખ ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60. આટલું છેટે આ છેડે છે. પછી 2 આકાશ ગંગા વચ્ચે 50 લાખ પ્રકાશ વર્ષ. એટલું અંતર છે 2 આકાશ ગંગા વચ્ચે. આવી કરોડો આકાશ ગંગા છે. એક આકાશ ગંગા, આપણી આકાશમાં 500 અબજ તારા છે. 500 અબજ કેટલા? 50,000 કરોડ. આ વૈજ્ઞાનિકો ગણિત પૂરું થયું. હવે ગુણાત્મક સાઈન ગણિત શરૂ થાય. હવે મનના વેગે, લાઇટની સ્પીડ નહીં, માઇન્ડની સ્પીડ. 1 સેકન્ડમાં સૂર્ય ઉપર લાઇટ તો ત્યાં આવતા 9 મિનિટ 20 સેકન્ડ થાય. આ 1 સેકન્ડ ક્યાં દૂર તારો હોય ને, જે ત્યાંથી લાઇટ આવતા 200 પ્રકાશ વર્ષ. મન 1 સેકન્ડમાં. એટલે મનની સ્પીડ બહુ છે. મનની સ્પીડે તમે જાઓ તો એ વચ્ચે એક મોટો અંધકાર આવે છે. અંધકાર, આ બધી આકાશ ગંગાઓ બધું અહીં પૂરું થાય પછી ભયંકર અંધારપટ. મનના વેગે 1 પરાધ વર્ષ સુધી ચાલ્યા જાઓ. એકડા પર 18 મીડા. એટલા વર્ષ મનના વેગે ચાલ્યા જાઓ તો ભેદાયો નથી અંધકાર. આ એક બ્રહ્માંડની વાત થઈ. ગુણાતીતાનંદ સ્વામીનો એક રૂવાણું લો, એના કરોડ કટકા કરો. 1 કટકો લો, અંદર અનંત કોટી બ્રહ્માંડ. એવા કરોડ કટકા, એવા 3.5 કરોડ રૂવાડા. આ એક ગુણાતીતાનંદ સ્વામી પૃથ્વી પર આવ્યા ને, આ એ છે મનુષ્ય રૂપે આવ્યા. એ આટલા 5 ફૂટના થઈ ગયા. આ પ્રાપ્તિ એટલે આના માટે છે નિષ્પણ સાંઈ લખ્યું કે એકાંતમાં બેસીને વિચાર કરવું પડે. એમને બધે આખો દિવસ કૂટ કરીએ, આવી પ્રાપ્તિ સમજાય નહીં તમને.